નર્મદા જિલ્લામાં જંગલ જમીનના અધિકાર મુદ્દે સાંસદ મનસુખ વસાવા ખોપી ગાબે ધરણા પર બેસતા રાજકારણ ગરમાયું છે। ત્યારે તેમણે વહીવટી તંત્ર અને સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે ગાંધીનગરમાં બેસીને કે સેટેલાઇટ નકશાઓ જોઈને નિર્ણયો લેવાનું બંધ કરો। મંત્રી પ્રવીણ માળી સાથે વાતચીતનો ઉલ્લેખ કરતા તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે વન વિભાગના અધિકારીઓની વાતો માનવાને બદલે હવે 7 ટર્મથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત સાંભળવી જોઈએ। સુરત અને નર્મદા વચ્ચે જમીન બાબતે ભેદભાવ થતો હોવાનો પણ આક્ષેપ કરતા તેમણે સ્થળ પર આવીને નર્મદાના ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે। કેટલાક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કેટલાક ખોટા બાના કાઢે, કેટલાક ખોટા પરિપત્રોની વાત કરે છે। કે વન સમિતિ કે ઉમરપાડા તાલુકાના જે આગેવાનોનો અભિપ્રાય જરૂરી છે। તો માન લો કે કોઈક ને કોઈક કારણસર બે તાલુકાના વચ્ચે કોઈક સંબંધ સારા ના હોય તો એના કારણે પેલા લોકો ઉમરપાડાના તાલુકાના લોકો અભિપ્રાય સાગબારા માટે નહીં આપી શકે। તો એનો મતલબ એવો થોડો કે સાગબારાના લોકો સાથે અન્યાય કરો। પરિપત્રોની જગ્યાએ કેટલીક અરજીઓ કરી છે એ પણ એક પુરાવા તરીકે એમને ગણવું જોઈએ, પણ આ તો એક ખોટું બહાનું છે કે ઉમરપાડા તાલુકાના વન સમિતિના લોકોનો અભિપ્રાયની જરૂર છે કે એના દાખલાની જરૂર છે, ખોટું બહાનું છે। અધિકારીની વાતમાં તમે ના આવો, તમે આ વિસ્તારના આદિવાસીને જે હિતની વાત છે એને ધ્યાનમાં તમે લાવો। અને ત્યાં ગાંધીનગરમાં આ વન અધિકારીઓ કે આઈએફએસ અધિકારી મીટિંગ નહીં કરો, તમે નર્મદા જિલ્લાના સહ પ્રભારી મંત્રી છો તો તમે સ્થળ પર આવો।